માંડવી નગરપાલિકા દ્વારા તથા વિવિધ સરકારી ઓફિસો સામાજિક સંસ્થા દ્વારા સ્વતંત્ર પર્વની રાષ્ટ્રગીત ગાય આનબાન શાન સાથે સલામી અપાઈ। માંડવી પાલિકા દ્વારા બ્લડ કેમ્પનું સુંદર આયોજન કરાયું, જેમાં સ્વતંત્ર પર્વ નિમિત્તે નાગરિકોએ ઉત્સાહભેર બ્લડ ડોનેટ કરી રાષ્ટ્રભાવના ઉજાગર કરી, જેમાં સરદાર સ્મારક હોસ્પિટલની ડોક્ટર્સ તથા નર્સ દ્વારા સુંદર કામગીરી બજાવવામાં આવી, જેમાં સ્વતંત્ર પર્વ નિમિત્તે નાગરિકોએ બ્લડ ડોનેટ કરી રાષ્ટ્રભાવના ઉજાગર કરી છે। તો આ પ્રસંગે રેડ ક્રોસ સોસાયટીના ચેરમેન સતીશભાઈ કાયસ્થા અને પ્રથમ બ્લડ ડોનેટ કર્યું છે। માંડવી નગરપાલિકા તેમજ માંડવી પ્રાંત કચેરી, તાલુકા પંચાયત, ફોરેસ્ટ વિભાગ તેમજ ફળ અને શાકભાજી મંડળી, શાળા કોલેજ તેમજ વલ્લભવડ ખાતે મનીષભાઈ શાહ, ફાયર સ્ટેશન ખાતે પાણી સમિતિના ચેરમેન આનંદભાઈ શાહ ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવી રાષ્ટ્રગીત ગાઈ રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી। માંડવી નગરપાલિકા ખાતે પાલિકા પ્રમુખ નિમેશભાઈ શાહ સ્વતંત્રતા પર્વની સર્વ નગરજનોને હાર્દિક શુભકામના પાઠવી નગરની વિકાસ ગાથા રજૂ કરી હતી। વિકાસ કાર્યમાં નગરજનો તરફથી જે સહયોગ મળ્યો છે તેનો આભાર માન્યો છે। તો આ પ્રસંગે નગર ભાજપ પ્રમુખ પ્રિતેશભાઈ રાવળ, કારોબારી અધ્યક્ષ કિરીટભાઈ પટેલ, ચીફ ઓફિસર પૂર્વીબેન પટેલ, ગુજરાત પ્રદેશના સંયોજક જગદીશભાઈ પારેખ, મઢી સુગરના ડિરેક્ટર નટુભાઈ રબારી, તત્કાલીન પ્રમુખ નીતિનભાઈ શુક્લા, નગર સંગઠનના હોદ્દેદાર તથા પાલિકાના ચૂંટાયેલા સભ્યો, હોમગાર્ડ જવાનો તથા નગરના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ માંડવી નગરપાલિકા ખાતે 79માં સ્વાતંત્ર્ય પર્વ દિવસની ઉજવણી ખૂબ જ ધામધૂમ રૂપે કરવામાં આવી। માંડવી નગરપાલિકા ખાતે માંડવી નગરમાંથી મોટી સંખ્યામાં નગરજનો, માંડવી નગર સંગઠનના પ્રમુખ પ્રિતેશભાઈ રાવળ, બંને મહામંત્રીશ્રીઓ, માંડવી નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ કિરીટભાઈ તથા સૌ સ્ટાફ દ્વારા અને કોર્પોરેટર દ્વારા ખૂબ ધામધૂમપૂર્વક 79માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી। હું માંડવી નગરની જનતાને, દેશપ્રેમી જનતાને 79માં સ્વાતંત્ર્ય દિવસની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ પાઠવું છું। જય હિન્દ। જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, માંડવી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।